ધોરણ 2 ગુજરાતી પાઠ 4 દિયા દેખાડે દિશા. સૌપ્રથમ પહેલા પ્રશ્નમાં ગીત આપેલું છે. આ ગીતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દિશાની સમજ આપેલી છે. તેના આધારે આપણે પ્રશ્ન 2 જોઈએ. શબ્દ વાંચો અને લખો. પૂર્વ, દક્ષિણ, નમીએ, પાછળ, આથમતા, ઉત્તર, સૂરજદાદા, પશ્ચિમ અને જમણે. પ્રશ્ન 3. ચિત્રના આધારે નીચે આપેલ વિધાન સાચા હોય તેમાં સાચું કરવાનું અને ખોટું હોય તેમાં ખોટું કરવાનું. પહેલું, સૂરજ આથમી રહ્યો છે. ખોટું. સૂરજ ઉગી રહ્યો છે. છોકરીનું મોં પૂર્વ દિશામાં છે. સાચું. તો આપણે પશ્ચિમ દિશામાં ખોટું કરીશું. છોકરીની પીઠ પશ્ચિમ દિશા તરફ છે. સાચું. આમાં ખોટું. છોકરીના ડાબા હાથે ઉત્તર દિશા છે. સાચું. આ ખોટું. છેલ્લું વાક્ય, છોકરીના જમણા હાથે દક્ષિણ દિશા છે. સાચું. આ ખોટું. ચાલો એના પછી ચોથા પ્રશ્નમાં તમારે મૌખિક ચર્ચા કરવાની છે. પહેલો પ્રશ્ન, ગીતની કઈ પંક્તિઓ તમને ગમી? તમને જે પંક્તિ ગમી હોય તે તમારે લખવાની. તમને ઉગતો સૂરજ ગમે કે આથમતો, અને કેમ? ઉગતો સૂરજ, કારણ કે તે પ્રકાશ આપે છે. તમારા ઘરમાં સૂરજનો તડકો કઈ દિશામાં આવે છે? તમારે તમારા ઘરમાં જ્યાં સૂર્યનો તડકો આવતો હોય તે દિશા તમે લખી શકો. તમને સૂરજદાદા ગમે કે ચાંદા મામા, અને કેમ? સૂરજદાદા. ચાંદા મામા ગમતા હોય તો ચાંદા મામા તમારે લખવું. પાંચમો પ્રશ્ન, જે શબ્દો ગીતમાં આવ્યા હોય તેની સામે હા લખવાનું છે અને ગીતમાં ન આવ્યા હોય તેની સામે ના લખવાનું. એટલે કે સૂરજ, પછી જીરે, પછી મને, દક્ષિણ, ડાબે, આવો, ઉગતા અને આથમતા, તેમાં તમારે હા લખવાની છે. અને બાકી દોડતા, ચાંદો, પડખે, જાઓ, ઈશાન, પછી પીલે અને તનેમાં તમારે ના લખવાની રહેશે. ચાલો એના પછી જોડકા જોડવાના છે. વિરોધાર્થી શબ્દના. આગળ તો પાછળ, ઉપર તો નીચે, ઉગમણે તો આથમણે અને ડાબું તો જમણું. ચાલો એના પછી સાતમો પ્રશ્ન, ગીતની પંક્તિઓમાં ખૂટતો શબ્દ લખો. પહેલો, ઉગતા સૂરજને આવો નમીએ તો. બીજું, સૂરજદાદા મને ગમતા જીરે. ત્રીજું, ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે. ચોથું, આથમતા સૂરજને આવો નમીએ તો. જમણે, ઉત્તર, ડાબે, દક્ષિણ, જીરે. આઠમો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલો પ્રશ્ન, સવારે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે. બીજો, સાંજે સૂર્ય પશ્ચિમ દિશામાં આથમે છે. ત્રીજો, પૂર્વ દિશા તરફ મોં કરીને ઊભા રહેવાથી જમણા હાથે દક્ષિણ દિશા આવે. ચોથું, પૂર્વ દિશા તરફ મોં કરીને ઊભા રહેવાથી ડાબા હાથે ઉત્તર દિશા આવે. રાત્રે આકાશમાં તારા ટમટમે છે. છઠ્ઠું, ચાંદા મામા અમાસની રાતે ન દેખાય. સાતમું, ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. ચાલો એના પછી ચિત્ર આપેલું છે. આ ચિત્રને આધારે તમારે છે એ ચિત્રમાં જો દેખાય તો હા, અને ન દેખાય તો ના લખવાનું. પક્ષીઓ દેખાય છે, વહેતી નદી દેખાય છે, ચાંદા મામા દેખાતા નથી, નિશાળ દેખાતી નથી, સ્ટીમર અને દફતર પણ દેખાતા નથી, તારા દેખાતા નથી, હિંચકો દેખાતો નથી, પછી ખેડૂત દેખાય છે, રસ્તો દેખાય છે, કાર દેખાય છે, લપસણી દેખાતી નથી, મંદિર દેખાય છે, આથમતો સૂરજ નથી દેખાતો, વૃક્ષો દેખાય છે, વિમાન નથી દેખાતું, સ્કૂટર દેખાય છે અને દવાખાનું નથી દેખાતું. 11મા પ્રશ્નમાં સુંદર મજાનું ગીત આપેલું છે. અચ્ચર આવે, કચ્ચર આવે, મોટા મોટા મચ્છર આવે, હિંચકા ખાવ તો ચક્કર આવે, પહાડમાંથી પથ્થર આવે, સસકાઓનું લશ્કર આવે અને અચ્ચર આવે, કચ્ચર આવે. ચાલો હવે ગીતમાં જે ગુલાબી કલર અક્ષરે લખેલો હોય રંગીન, તે તમારે નીચે લખવાનું. અચ્ચર, કચ્ચર, મચ્છર, ચક્કર, પથ્થર અને લશ્કર. 13મો પ્રશ્ન, ગીતના આધારે પ્રશ્નોના જવાબ આપો. ગીતની પહેલી લીટીમાં અચ્ચર જેવો બીજો કયો શબ્દ છે? તો કે કચ્ચર. મોટા મોટા શું આવે? તો કે મચ્છર. ત્રીજો, હિંચકા ખાવાથી શું આવે? ચક્કર. ચોથું, પહાડમાંથી શું આવે? પથ્થર. પાંચમું, સસલાઓનું શું આવે? લશ્કર. ચાલો 14મા પ્રશ્નમાં તમારે નમૂના પ્રમાણે શબ્દો બનાવીને સામે લખવાના છે. કચ્ચર, ખચ્ચર, જબ્બર, બબ્બર અને રબ્બર. 15મા પ્રશ્નમાં ઓળખો અને લખો. પહેલો પ્રશ્ન, હું ખુલ્લું અને વિશાળ છું. આકાશ. બીજું, હું પૂર્વ દિશામાં ઉગું છું. સૂરજ. ત્રીજું, મને બાળકો મામા કહીને બોલાવે છે. ચાંદો. ચોથું, હું પૂર્વ દિશાનું બીજું નામ છું. ઉગમણી. પાંચમું, હું રાત્રે
ઉત્તર દિશામાં દેખાઉં છું ધ્રુવ તારો. અને છઠ્ઠું, મારે ત્યાં બસ ઊભી રહે છે બસ સ્ટોપ. ચાલો એના પછી 16મા પ્રશ્નમાં સુંદર મજાની ચિત્ર વાર્તા આપેલી છે જેનું નામ છે દિયા દેખાડે દિશા. ચાલો એના આધારે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. 17મો પ્રશ્નમાં તમારે જુદા જુદા શબ્દો આપેલા છે. આ શબ્દો તમારે વાંચવાના છે અને ત્યારબાદ આપેલી સામેલી જગ્યામાં લખવાના રહેશે. ચાલો 18મો પ્રશ્ન, મૌખિક વાતચીત કરો અને મૌખિક ઉત્તરો આપો. પહેલો પ્રશ્ન, તમને સ્વપ્ન આવ્યું છે? કેવું? તો કે હા, જો ડરામણું સપનું આવ્યા હોય અને તમે ઝબકીને જાગી ગયા હોય તે પણ તમારે બોલવાનું. તમારા ઘરથી આપણી નિશાળ કઈ દિશામાં છે? તો જે દિશા હોય તે દિશા લખવાની. તમારા ઘરની પૂર્વ દિશામાં શું છે? તો કે શાળા. તમારે જે પૂર્વ દિશામાં હોય તે તમે લખી શકો. એવો કયો તહેવાર છે જેમાં દિશાનું નામ આવે? તો કે ઉત્તરાયણ. ઉત્તરાયણમાં ઉત્તર દિશા આવે. તમે પ્રવાસે જશો ત્યારે કઈ રમત રમશો? તો કે તમે જે રમત રમવાના હોય, અંતાક્ષરી કે સાપસીડી કે લૂડો કે સંગીત ખુરશી વગેરે. તમે ધ્રુવનો તારો જોયો છે? ક્યાં? તો કે ક્યારે? તો કે આકાશમાં રાત્રે. હા, જોયો છે. તમે રાત્રિનું આકાશ જોયું છે? હા. કેવું લાગે? તો કે ખૂબ જ સુંદર. 19મો પ્રશ્ન, રંગીન શબ્દનો અર્થ શોધી સાચા વિકલ્પની નીચે લીટી કરવાની છે. એટલે કે તમને છે રંગીન શબ્દ આપેલો છે. પેલું જો, દિયા સૂરજદાદા તરફ મોં કરીને ઊભી હતી. તરફ એટલે કે તે બાજુ. બીજો પ્રશ્ન, બડબડતી એટલે કે બોલતી. ત્રીજો પ્રશ્ન, પાછા એટલે પરત. ચોથો પ્રશ્ન, બંને એટલે બે જણા. પછી પાંચમામાં પાસે એટલે નજીક. છઠ્ઠામાં પીઠ થાબડીને એટલે શાબાશી આપીને. અને સાતમામાં તફલીક એટલે કે મુશ્કેલી. ચાલો એના પછી વિકલ્પો આપેલા છે. વિકલ્પોનો જે સાચો જવાબ હોય તે તમારે ખાનામાં લખવાનો રહેશે. પહેલો પ્રશ્ન, દિયાને મમ્મીએ વહેલા જગાડી કારણ કે. એમાં શું આવશે? બ, દિયાને સવારની નિશાળ હતી. બીજું, દિયા મમ્મીની વાત માની ગઈ કારણ કે દિયાને નિશાળે જવામાં મોડું થતું હતું. બધા થાકીને પાછા જતા રહ્યા કારણ કે કોઈ દિયાને શોધી ન શક્યું. દિયાને ગીત યાદ રહી ગયું કારણ કે દિયાએ ગીત વારંવાર યાદ કર્યું હતું. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જ હોય છે કારણ કે તે ત્યાંથી ખસતો નથી. છઠ્ઠું, મમ્મીએ દિયાને હોશિયાર કહી કારણ કે દિયાને દિશાઓના નામ આવડી ગયા. 21મો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 1-2 શબ્દમાં લખો. પહેલો પ્રશ્ન, દિયા ઊંઘમાં શું કરતી હતી? દિયા ઊંઘમાં બડબડતી હતી. બીજું, સપનામાં બધા ક્યાં ગયા હતા? પ્રવાસે. મમ્મીએ દૂર આકાશમાં કયો તારો બતાવ્યો? ધ્રુવનો તારો. ધ્રુવના તારાની ફરતે બીજા કેટલા તારા દેખાય છે? નાના 7 તારા. બેટા હોશિયાર છો તું. આ વાક્ય કોણ બોલે છે? મમ્મી. 22મા પ્રશ્નમાં તમારે અમાસ, પ્રવાસ અને આકાશ વિશે વાંચન કરવાનું રહેશે. 23મો પ્રશ્ન, દિયા દેખાડે દિશામાંથી કોઈ પણ એક શબ્દ તમે લખો. આપણે અહીંયા લખેલો છે દિયા. બીજો પ્રશ્ન, એ શબ્દની આજુબાજુના બીજા 4 શબ્દો લખો. જાગી, આંખો, ચોળીને અને હવે. ત્રીજું, હવે આ 5 શબ્દોનું લેખન કરો. દિયા, આંખો, જાગી, ચોળીને અને હવે. ચોથો પ્રશ્ન, આ શબ્દોનો ઉપયોગ કરીને 2 થી 3 વાક્ય બનાવો. દિયા હવે જાગી. દિયાએ આંખો ચોળીને જોયું. દિયાએ જાગીને આંખો ચોળી. ચાલો એના પછી કોણ બોલે છે તે તમારે લખવાનું છે. પહેલો પ્રશ્ન, મમ્મી હું ખોવાઈ ગઈ હતી. દિયા. બીજો, તારા વાળ ઓળીશ ત્યારે તારા સપનાની વાત કરજે. મમ્મી. ત્રીજું, હું સંતાકુકડી રમતી હતી. દિયા. ચોથું, અમે તારી રાહ જોઈએ છીએ. બહેન. પાંચમું, ચાલ તને ધ્રુવનો તારો બતાવું. મમ્મી. તારું સપનું મને ક્યાંથી ખબર હોય? મમ્મી. ધ્રુવ તારો હંમેશા ઉત્તર દિશામાં જ હોય છે. મમ્મી. હોશિયાર હોય જ ને. દીકરી કોની છે? પપ્પા. વાર્તામાં જે શબ્દ આવ્યા હોય તેમાં સાચું કરવાનું છે અને ન આવેલા શબ્દની નીચે ખોટાની નિશાની કરવાની છે. દિશા, પછી પપ્પા, ધ્રુવ, આકાશ, મમ્મી, શિક્ષિકા, સૂરજ, તારો અને ઉત્તર. આટલી વસ્તુ છે એ ગીતમાં વાર્તામાં આવેલા છે. બાકીના શબ્દો નીચે એટલે કે આપણે માછલી, નદી, દેડકો, પછી દરિયો, હાથી, તળાવ, પવન, મગર અને ફુગ્ગાની નીચે ચોકડીની નિશાની કરીશું. ચાલો, નાનો, મોટો, તીણો, જાડો અવાજ કાઢીને શબ્દ તમારે વાંચવાના છે. જોડિયા શબ્દો છે. 27મો પ્રશ્ન, વાક્યો મોટેથી વાંચો. જે રંગનો શબ્દ લખ્યો હોય તે રંગના ખાનામાં લખવાનું છે. ધારો કે અહીં
ગુલાબી કલરનો અક્ષર છે એ ગુલાબી ખાનામાં અને વાદળી કલરનો અક્ષર વાદળી ખાનામાં. તે રીતે તમારે 2, 3, 4 અને 5માં જુદા જુદા વાક્ય આપેલા છે તે તમારે ગુલાબીનું ગુલાબી અને વાદળીના વાદળી ખાનામાં લખવા. ચાલો એના પછી શબ્દ અંતાક્ષરી આપેલી છે. જોઈએ આપણે શબ્દ અંતાક્ષરી. આમાં કઈ રીતે હોય તો કે અચર છેલ્લો અક્ષર ર, તો રમકડું છેલ્લો અક્ષર ડુ, ડુંગર છેલ્લો અક્ષર ર, રસોઈ છેલ્લો અક્ષર ઈ, ઈશાન. ચાલો એક ઉદાહરણ આપેલો છે, હવે આપણે જોઈએ. ડબ્બો, બોર, રમત, તલવાર, રટણ. બિલ્લી, લીમડો, ડોલ, લખોટી, ટીક ટીક. મચ્છર, રતન, તગારું, રૂમ અને મરચું. ગમ્મત, તગારું, રૂમાલ, લચક, કમર. 56, નરેશ, શકરિયું, યુક્તિ, તિરાડ. પેન્સિલ, લગન, નજર, રસમ, મગજ. ગ્લાસ, સસલું, લુગડા, ડામર, રખડવું. ધ્વજ, જગ, ગઢ, ઢગલો અને લોચન. પુસ્તક, કમર, રસમ, મગર, રતાળું. ભૂલક્કડ, ડમરું, રૂપાલી, લીલા અને લાડવા. થપ્પો, પોપટ, ટપાલ, લવ અને વહાણ. ચાલો પછી 29મા પ્રશ્નમાં સુંદર મજાનો ફકરો આપેલો છે અને ફકરાના આધારે આપણે નીચે આપેલી ખાલી જગ્યા પૂરીએ. પહેલી ખાલી જગ્યા. દિયાએ સવારમાં બ્રશ કરવાનું બતાવ્યું. દિયા સવારે દૂધ પીતી હતી. દિયા સપનામાં પ્રવાસે ગઈ હતી. સપનામાં એક તળાવ હતું. બગીચામાં સૌ સંતાકુકડી રમતા. હું વડલાની પાછળથી નીકળી. મને મારા નામની બૂમ સંભળાઈ. 29મા પ્રશ્ન છે એના આધારે તમારે જોડકા જોડવાના છે અને ખાલી જગ્યા પૂરવાની છે. ચાલો હવે નીચે જગ્યા આપેલી છે એમાં જોડકા તમારે ફરીવાર લખવાના. વડલાની પાછળ હું સંતાઈ ગઈ હતી. દિયાએ બ્રશ, નહાવાનું, દૂધ પીવાનું પતાવ્યું. મમ્મી વાળ ઓળવા બેઠી. બગીચામાં બધા સંતાકુકડી રમતા હતા. બધા થાકીને પાછા જતા રહ્યા. ચાલો એના પછી કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે. ઉગીને પૂર્વમાં આથમતા પશ્ચિમે, સૂરજદાદા મને ગમતા જીરે. ઉગતા સૂરજને આવું નમીએ તો ડાબે ઉત્તર અને જમણે દક્ષિણે જીરે. આથમતા સૂર્યને આવું નમીએ તો જમણે ઉત્તર ડાબે દક્ષિણ જીરે. ચાલો એના પછી પ્રવૃત્તિઓ આપેલી છે. આ પ્રવૃત્તિમાં સુંદર મજાનો ફકરો આપેલો છે અને ફકરાના આધારે આપણે પાછળ જવાબ આપવાના છે અને ઋષિને જ્યાં જવું હોય ને ત્યાં તમારે પોગાડવાનો છે. એટલે ઋષિને છે એ બગીચામાં જવું છે એટલે આપણે ઋષિને અહીંયા ઋષિ નીચે આપેલો છે અહીંયાથી શરૂ કરવાનું છે. આ ઋષિ છે એ બગીચે પહોંચી ગયો. પ્રવૃત્તિમાં પ્રશ્ન 3. પ્રવૃત્તિ 1 અને 2 ને આધારે ઉત્તરો લખો. પહેલો પ્રશ્ન, ઋષિને ક્યાં જવું હતું? ઋષિને બગીચામાં જવું છે. બીજો પ્રશ્ન, બગીચો કઈ દિશામાં છે? બગીચો પૂર્વ દિશામાં છે. ત્રીજો, ઉત્તર દિશામાં શું છે? ઉત્તર દિશામાં નદી છે. ચોથો, મંદિર કઈ દિશામાં છે? મંદિર દક્ષિણ દિશામાં છે. પાંચમો, સૂરજ ક્યાં ઉગ્યો છે? સૂરજ આકાશમાં ઉગ્યો છે. છઠ્ઠો, સૂરજની સામે કોણ ઊભું છે? સૂરજની સામે ઋષિ ઊભો છે. સાતમો, ઋષિની પીઠ કઈ દિશામાં છે? ઋષિની પીઠ પશ્ચિમ દિશામાં છે. ઋષિનું મોં કઈ દિશામાં છે? ઋષિનું મોં પૂર્વ દિશામાં છે. ઋષિ કઈ દિશાથી બગીચા તરફ જાય છે? ઋષિ પશ્ચિમ દિશાથી શરૂ કરીને પૂર્વ દિશા એટલે કે બગીચા તરફ જાય છે. પ્રવૃત્તિમાં ચોથો પ્રશ્ન, નીચેના શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનો છે. અલગ અલગ જુદા જુદા લંબચોરસમાં જુદા જુદા શબ્દો આપેલા છે. આ શબ્દોને આધારે તમારે જુદા જુદા વાક્ય બનાવવાના છે. કુલ 10 વાક્ય બનાવવાના છે. એમાં એક વાક્ય બનાવેલું છે કે સૂરજ પૂર્વમાં ઉગે છે. આ તારું દફતર છે. દિયા વડલા પાછળ સંતાઈ ગઈ. હું આજે નિશાળ ગયો હતો. બગીચો સુંદર છે. હવે દિયા જાગી. નિશાળ પૂર્વમાં છે. વડલા પાછળ દિયા છે. નિશાળે દફતર લઈ જવું જોઈએ. હું બગીચામાં સંતાઈ ગયો. તમે કોઈ પણ અને અલગ અલગ વાક્ય પણ બનાવી શકો. ચાલો એના પછી ઘેર શીખીએ એમાં પહેલો પ્રશ્ન, શિક્ષકની મદદથી નીચેના શબ્દો વાંચો અને લખવાના છે. જુદા જુદા શબ્દો આપેલા છે, જોડિયા શબ્દો, એને તમારે લખવાના છે. બીજો પ્રશ્ન,
વાક્યો મોટેથી વાંચો. જે રંગનો શબ્દ છે તે રંગનો શબ્દના ખાનામાં જ લખો. એટલે કે તમારે લાલ કલરના ખાનામાં લાલ, વાદળી કલરના ખાનામાં વાદળી અને લીલા કલરના ખાનામાં લીલું લખવું. એવી જ રીતે તમારે 5મું, 6ઠું અને 7મા વાક્યમાં પણ અલગ અલગ રંગીન અક્ષરો રંગીન ખાનામાં લખવા. ત્રીજો પ્રશ્ન, ચિત્ર ઓળખીને કૌંસમાંથી શબ્દ પસંદ કરીને લખો. પહેલું આંખ, ટૂથબ્રશ, રસ્તો, નિશાળ, તળાવ, બગીચો, વડલો, દફતર, ચાંદો, સૂરજ, તારા અને વાદળ. ચાલો એના પછી ફરી યાદ કરીએ. 2 વાક્યો વાંચો અને યોગ્ય ચિત્ર સાથે જોડો. જેમાં ક્ષ, શ્ર, રૂ અને ઋષિનો રૂ અથવા રૂમાલનો રૂ આવતો હોય તેના નીચે લીટી કરવાની છે અને લીટી કરીને તમારે સામે લખવાનું છે. ધારો કે અહીં ઋષિની નીચે લીટી, અહીં આપણે ક્ષિતિજની નીચે લીટી કરીશું. અહીં લખશું શ્રવણ, રૂમાલ. ચાલો અહીં આપણે લખીશું ઋષિ, અહીં લખશું શ્રવણ, રૂમાલ. અહીં ઋષભ. શ્રમિક ખાડો ખોદે છે એટલે કે શ્રમિક. ચાલો પછી ઋષભ નૃત્ય કરે છે, ક્ષિતિજ અને શ્રમિક. બીજો પ્રશ્ન, ગોળમાં આપેલા શબ્દો વાંચો. તે શબ્દોનો ઉપયોગથી કોઈ પણ 2 વાક્યો તમારે બનાવવાના છે. કોઈ પણ 2 વાક્યો તમે બનાવી શકો. ધારો કે 4 શબ્દો આપેલા છે, એમાંથી 2 શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવ્યું. સોહમ કબડ્ડી રમે છે, કાગડાએ યુક્તિ કરી. ચાલો બીજો, આપણું રાજ્ય ગુજરાત છે, કાગડો તરસ્યો હતો. મને મુઠ્ઠી ભરીને વટાણા આપો, સૂરજે મને ધક્કો માર્યો. મારો ભાઈ ખૂબ મસ્તી કરે છે અને મારી પાસે લાલ જપ્પો છે. અહીં તમારું આ ચોથા પાઠનું સોલ્યુશન પૂરું થાય છે. હવે આપણે મૂલ્યાંકન પ્રશ્નપત્રમાં ફરીવાર મળીશું. થેન્ક યુ.